નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર જે સેમ 2 નું ઇંગ્લિશ ગ્રામર છે એનું ચેપ્ટર નંબર 3 છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ. એનો ક્વેશ્ચન 3 છે. આપણે ક્વેશ્ચન 1 અને 2 આપણે અગાઉના વિડીયોમાં જોઈ લીધું. આજે આપણે ક્વેશ્ચન 3 નું સોલ્યુશન મેળવશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને સબસ્ક્રાઇબ કરો, અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. હવે આપણે ક્વેશ્ચન 3 ની સમજૂતી મેળવીએ. ફ્રોમ ક્વેશ્ચન ફોર ધ અંડરલાઇન વર્ડ્સ યુઝિંગ ધ વર્ડ given in the brackets. કૌંસમાં આપેલા શબ્દો વડે રેખાંકિત શબ્દો માટે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. સૌ પ્રથમ અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે એ જોઈએ. મોહન will buy a bicycle next month. મોહન છે એ આવતા અઠવાડિયે એક બાઇસિકલ ખરીદશે. બાય એટલે કે ખરીદવું. તો આપણે એનું અંદર 3 સેન્ટેન્સ બનશે. પેલું હું વાળું બનશે. Who will buy a bicycle next month? આવતા અઠવાડિયે છે કોણ સાયકલ ખરીદશે. પછી what will મોહન buy next month? મોહન છે આવતા અઠવાડિયે શું ખરીદશે. પછી ત્રીજું બનશે when will મોહન buy a bicycle? મોહન છે એ સાયકલ છે એ ક્યારે ખરીદશે. હવે એવી જ રીતે આપણે પેલું સેન્ટેન્સ જોઈએ. તો પેલું સેન્ટેન્સ છે કેતન will give me books tomorrow. કેતન છે કાલે મને પુસ્તકો આપશે. એવી રીતે એમાં પેલું હું વાળું સેન્ટેન્સ બનશે. મેં આ અગાઉ પણ કીધું હતું સૌથી ઈઝી સેન્ટેન્સ છે એ હું વાળું છે. આપણે હું લખી અને will થી આખી વાક્ય રચના એમને મૂકી દેવાનું અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. Who will give me a books tomorrow? પછી બીજું બનશે what વાળું. What will the કેતન give me tomorrow? પછી ત્રીજું બનશે when will કેતન give me books? ત્યારબાદ આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. તો બીજું સેન્ટેન્સ છે મિસિસ શાહ will buy 2 sarees next week. તો સૌ પ્રથમ એમાં હું વાળું સેન્ટેન્સ બનશે. શું કીધું કે મિસિસ શાહ will buy 2 sarees next week. એટલે કે શ્રીમતી શાહ છે એ આવતા અઠવાડિયે 2 સાડી ખરીદશે. આ ભવિષ્ય કાળ છે એટલે જે હજી થવાનું બાકી છે એ ક્રિયામાં દર્શાવવાના હોય છે. તો પેલું સેન્ટેન્સ હું વાળું બનશે. Who will buy 2 sarees next week? આવતા અઠવાડિયે 2 સાડી છે એ કોણ ખરીદશે. તો શું આવે એનો જવાબ? તો કે મિસિસ શાહ. ત્યારબાદ બીજું બનશે હાઉ મેની વાળું. હાઉ મેની sarees will મિસિસ શાહ બાય નેક્સ્ટ વીક. બરાબર. મિસિસ શાહ છે કેટલી સાડીઓ ખરીદશે. કેટલી સાડી આવે આપણે અહીંયા ક્વેશ્ચનમાં જોયું હતું. એની નીચે અંડરલાઈન છે જોઈએ અહીંયા 2 sarees. ત્યારબાદ ત્રીજું સેન્ટેન્સ બનશે વેન વાળું. વેન વિલ મિસિસ શાહ બાય 2 sarees? મિસિસ શાહ છે એ 2 સાડી ક્યારે ખરીદશે. તો શું હતું એમાં? નેક્સ્ટ વીક. ત્યારે આપણે હવે ત્રીજું સેન્ટેન્સ જોઈએ. ત્રીજું સેન્ટેન્સ છે જતીન વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. તો પેલું હું વાળું સેન્ટેન્સ બનશે. હુ વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. ત્યારબાદ બીજું વેર વાળું બનશે. વેર વિલ જતીન ગો ટુ ટુમોરો. અને ત્રીજું બનશે વેન વાળું. વેન વિલ જતીન ગો ટુ ભાવનગર. આપણે ક્વેશ્ચન મીન્સ કે પ્રશ્નાર્થ વાક્ય છે એવી રીતે બનાવવાના. પછી આપણે એનું ગુજરાતી કરીને જોવાનું કે આ છે અંડરલાઈન કરેલા શબ્દ છે એના જવાબમાં આવી જાય છે તો આપણું વાક્ય છે એ સાચું પડે. એવી રીતે આપણે ચોથું સેન્ટેન્સ જોઈએ. રાજ એન્ડ રવિ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે. રાજ અને રવિ છે એ રવિવારે આજવા ગાર્ડનમાં જશે. તો પેલું હું વાળું સેન્ટેન્સ બને. હુ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે? રવિવારે આજવા ગાર્ડનમાં કોણ જશે. પછી વેર વાળું. વેર વિલ રાજ એન્ડ રવિ ગો ટુ સન્ડે? રાજ એન્ડ રવિ છે એ રવિવારે ક્યાં જશે. પછી ત્રીજું બનશે વેન વાળું. વેન વિલ રાજ એન્ડ રવિ ગો ટુ આજવા ગાર્ડન? રાજ એન્ડ રવિ છે એ આજવા ગાર્ડનમાં ક્યારે જશે. એવી રીતે આપણે પાંચમું સેન્ટેન્સ જોઈએ. તો પાંચમા સેન્ટેન્સની અંદર શું કીધું છે.
તો કે કેયુર વિલ બ્રિંગ 3 balloons tomorrow. તો પેલું કેયુર છે એ કાલે 3 ફુગા લાવશે. તો સૌપ્રથમ આપણે હુ વાળું સેન્ટેન્સ જોઈએ. હુ વિલ બ્રિંગ 3 balloons tomorrow. ત્યારબાદ બીજું બનશે હાઉ મેની વાળું. હાઉ મેની balloons will કેયુર બ્રિંગ tomorrow. અને ત્રીજું બનશે વેન વાળું. વેન વિલ કેયુર બ્રિંગ 3 balloons. એવી રીતે આપણે છઠ્ઠું સેન્ટેન્સ જોઈએ. સોનલ વિલ ડ્રો 2 રંગોલીસ ઇન ધ ઇવનિંગ. સોનલ છે એ સાંજે 2 રંગોલી દોરશે. તો પેલું હુ વાળું સેન્ટેન્સ બનશે હુ વિલ ડ્રો 2 રંગોલીસ ઇન ધ ઇવનિંગ. ત્યારબાદ બીજું બનશે હાઉ મેની વાળું. હાઉ મેની રંગોલીસ વિલ સોનલ ડ્રો ઇન ધ ઇવનિંગ. સાંજે સોનલ છે એ કેટલી રંગોલી દોડશે. ત્યારબાદ ત્રીજું સેન્ટેન્સ બને વેન વાળું. વેન વિલ સોનલ ડ્રો 2 રંગોલીસ. સોનલ છે એ ક્યારે 2 રંગોળી દોરવાની છે તો કે ઇવનિંગ. આવી જ રીતે આપણે સાતમું સેન્ટેન્સ જોઈએ. તો સાતમું સેન્ટેન્સમાં શું કીધું છે દીપક વિલ ગો ટુ સ્કૂલ એટ 9 o'clock. તો પેલું હુ વાળું બનશે હુ વિલ ગો ટુ સ્કૂલ એટ 9 o'clock. બીજું બનશે વેર વાળું. વેર વિલ દીપક ગો એટ 9 o'clock. દીપક છે એ 9 વાગે કઈ જગ્યાએ જાય છે તો કે ટુ સ્કૂલ. અને ત્રીજું બનશે વેન વાળું. વેન વિલ દીપક ગો ટુ સ્કૂલ. દીપક છે એ શાળાએ ક્યારે જાય છે તો કે એટ 9 o'clock. એવી રીતે આપણે આગળ આઠમું સેન્ટેન્સ જોઈએ. કૃષ્ણા વિલ સેલ ટોમેટો ઇન ધ માર્કેટ. કૃષ્ણા છે ઈ સેલ એટલે કે વેચવું બજારમાં ટમેટા વેચશે. તો પેલું હુ વાળું સેન્ટેન્સ બને હુ વિલ સેલ ટોમેટો ઇન ધ માર્કેટ. ત્યારબાદ બીજું બનશે વોટ વાળું. વોટ વિલ કૃષ્ણા સેલ ઇન ધ માર્કેટ. કૃષ્ણા છે એ માર્કેટમાં શું વેચશે. શું વેચશે તમે અહીં જોઈ શકો કે એની નીચે અંડરલાઈન છે તો કે ટોમેટોસ. ત્યારબાદ ત્રીજું સેન્ટેન્સ બનશે વેર વિલ કૃષ્ણા સેલ ટોમેટો. કૃષ્ણા છે એ ટોમેટો ક્યાં વેચશે તો કે ઇન ધ માર્કેટ. પછી નવમું સેન્ટેન્સ છે શરદભાઈ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock. શરદભાઈ છે એ 9 વાગ્યે તેમની ઓફિસે જશે. તેમાં પેલું હુ વાળું સેન્ટેન્સ બનશે હુ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock. 9 વાગ્યે કોણ ઓફિસે જશે તો કે શરદભાઈ. ત્યારબાદ બીજું સેન્ટેન્સ બનશે વેર વાળું. વેર વિલ શરદભાઈ ગો એટ 9 o'clock. 9 વાગે શરદભાઈ છે એ ક્યાં જશે તો કે ટુ હિઝ ઓફિસ. ત્યારબાદ ત્રીજું બનશે વેન વાળું. વેન વિલ શરદભાઈ ગો ટુ હિઝ ઓફિસ. શરદભાઈ છે એ ક્યારે જશે તો કે એટ 9 o'clock. એવી રીતે જ આપણે આગળ 10મું સેન્ટેન્સ જોઈએ. તો 10મું સેન્ટેન્સ શું કીધું છે યશ વિલ બ્રિંગ 10 balloons tomorrow. તો સૌ પ્રથમ એમાં આપણે હુ વાળું સેન્ટેન્સ બનશે. શું કીધું યશ વિલ બ્રિંગ 10 balloons tomorrow. એટલે યશ છે એ કાલે 10 ફુગા છે એ લાવશે. તો પેલા હુ વાળું સેન્ટેન્સ બને હુ વિલ બ્રિંગ 10 balloons tomorrow. 10 ફુગા છે એ કાલે કોણ લાવશે તો કે યશ. બીજું વોટ વાળું બનશે વોટ વિલ યશ બ્રિંગ ટુમોરો. શું લઈને આવશે યશ છે ઈ આવતીકાલે શું લઈને આવશે તો કે 10 balloons. પછી ત્રીજું વેન વાળું બનશે વેન વિલ યશ બ્રિંગ 10 balloons. યશ છે એ 10 ફુગાઓ છે એ ક્યારે લાવશે તો કે ટુમોરો એટલે કે આવતીકાલે. ત્યારબાદ આપણે 11મું જોઈએ. હેમંત વિલ કમ્પ્લીટ હિઝ હોમવર્ક એટ 10 o'clock. હેમંત છે તેનું હોમવર્ક છે એ 10 વાગ્યે પૂરું કરશે. તો પેલું હુ વાળું સેન્ટેન્સ બને હુ વિલ કમ્પ્લીટ હિઝ હોમવર્ક એટ 10 o'clock. બીજું વોટ વાળું બનશે વોટ વિલ હેમંત કમ્પ્લીટ એટ 10 o'clock. અને ત્રીજું બનશે વેન વાળું
વેન વિલ હેમંત કમ્પ્લીટ હિઝ હોમવર્ક? 12મું સેન્ટેન્સ છે સંજય વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે. સંજય છે એ રવિવારે પોતાનો રૂમ સાફ કરશે. તો સૌ પ્રથમ હું વાળું સેન્ટેન્સ હુ વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે. ત્યારબાદ વોટ વાળું સેન્ટેન્સ બનશે વોટ વિલ સંજય ક્લીન ઓન સન્ડે. ને ત્યારબાદ ત્રીજું છે વેન વાળું બનશે વેન વિલ સંજય ક્લીન હિઝ રૂમ. હવે આપણે 13મું સેન્ટેન્સ જોઈએ મનુભાઈ વિલ ઓપન હિઝ શોપ એટ 9 AM. મનુભાઈ છે એ સવારે 9 વાગ્યે દુકાન ખોલશે. તો પેલું હુ વાળું બનશે હુ વિલ ઓપન હિઝ શોપ 9 AM. બીજું વોટ વાળું બનશે વોટ વિલ મનુભાઈ ઓપન એટ 9 o'clock 9 AM. મનુભાઈ છે એ સવારે 9 વાગ્યે શું ખોલશે તો કે હિઝ શોપ એટલે કે એની દુકાન. ત્યારબાદ ત્રીજું છે વેન વિલ મનુભાઈ ઓપન હિઝ શોપ. મનુભાઈ છે એની શોપ મીન્સ કે એની દુકાન છે એ ક્યારે ખોલશે તો કે એટ 9 AM સવારે 9 વાગે. હવે આપણે 14મું સેન્ટેન્સ જોઈએ The teacher will speak in the assembly hall next Saturday. શિક્ષક છે એ આવતા શનિવારે એસેમ્બલી હોલમાં સ્પીક એટલે બોલવું એસેમ્બલી હોલમાં બોલશે મીન્સ શિક્ષકો એની સ્પીચ આપતા હોય ને કે એવી રીતે હુ વિલ સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ નેક્સ્ટ સેટરડે. ત્યારબાદ બીજું સેન્ટેન્સ બનશે વેર વિલ ધ ટીચર સ્પીક નેક્સ્ટ સેટરડે. અને ત્રીજું બનશે વેન વાળું વેન વિલ ધ ટીચર સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ. હવે આપણે લાસ્ટ 15મું સેન્ટેન્સ જોઈએ 15મું સેન્ટેન્સ છે માય ગ્રાન્ડફાધર વિલ ગિફ્ટ મી અ બાયસિકલ નેક્સ્ટ વીક. એટલે આવતા અઠવાડિયે મારા દાદા છે મને સાયકલ ગિફ્ટ કરશે. એમાં પેલું હુ વાળું સેન્ટેન્સ બને હુ વિલ ગિફ્ટ મી અ બાયસિકલ નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે કોણ સાયકલ ગિફ્ટ કરશે એટલે કે કોણ સાયકલ ભેટમાં આપશે તો કે માય ગ્રાન્ડફાધર. પછી ત્યારબાદ બીજું બનશે વોટ વાળું વોટ વિલ માય ગ્રાન્ડફાધર ગિફ્ટ મી નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે મારા દાદા છે એ શું ગિફ્ટ કરશે તો કે અ બાયસિકલ એટલે કે સાયકલ. અને ત્રીજું બનશે વેન વાળું વેન વિલ માય ગ્રાન્ડફાધર ગિફ્ટ મી અ બાયસિકલ. એ ક્યારે ગિફ્ટ કરશે તો કે નેક્સ્ટ વીક.